વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા? આપણો જીવ વિજ્ઞાનનો જે લેક્ચર છે એ આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. લેક્ચર શરૂ કરતા પહેલા તમે બધા 11મા ધોરણમાં આવી ગયા છો અને 11મા ધોરણની અંદર વિજ્ઞાનની મુખ્ય જે 3 અલગ અલગ બ્રાન્ચો છે, વિજ્ઞાનની જે મુખ્ય અલગ અલગ 3 જે શાખાઓ છે, જેમાં એક ભૌતિક વિજ્ઞાન, ભૌતિક બાબતોનો અભ્યાસ કરાવે, બીજી તો કે સાહેબ રસાયણ વિજ્ઞાન છે, કેમેસ્ટ્રી કહીએ તેને, અને ત્રીજી જે શાખા છે બહુ જ અગત્યની શાખા જે મેડિકલની અંદર એડમિશન માટે, પ્રવેશ લેવા માટે પાયાની શાખા કહેવાય, જેને આપણે જીવ વિજ્ઞાન અથવા તો બાયોલોજી તરીકે ઓળખીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લેક્ચર શરૂ કરીએ પહેલા આપણે શું ભણી રહ્યા છીએ, જીવ વિજ્ઞાન શબ્દનો અર્થ શું થાય, એ થોડીક પાયાની બાબત આપણને ખબર હોવી જોઈએ. તો અહીંયા આજે આપણું લેક્ચર શરૂ કરીએ તો થોડીક બાબતોથી આપણે પરિચિત થઈએ અને પછી આગળ આપણે જે કંઈ પાઠ ચાલુ કરીએ છીએ ને એની સમજૂતી જોઈએ છે. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે કહ્યું કે બાયોલોજી શબ્દ શું છે. તો બાયોલોજી જેને આપણે ગુજરાતીમાં જીવ વિજ્ઞાન તરીકે ઓળખીએ, ટૂંકમાં પૃથ્વી પર આવેલા જે બધા જ સજીવો છે એ બધા જ સજીવોનો અભ્યાસ, બધા જ સજીવોની જે આંતરિક રચના છે, બધા જ સજીવોની જે બાહ્ય રચના છે, બધા જ સજીવો વડે દર્શાવાતી જે ધાર્મિક પ્રક્રિયાઓ છે, આપણી આસપાસ રહેલું જે પર્યાવરણ છે, એ બધાનો અભ્યાસ, બધાના અભ્યાસનો સમાવેશ કરતી શાખા, એટલે એને આપણે જીવ વિજ્ઞાન તરીકે ઓળખીએ. આખો શબ્દ બાયોલોજી કે જે ગ્રીક ભાષા ઉપરથી ઉતરી આવેલો છે. એટલે વિદ્યાર્થી મિત્રો, બહુ જ અગત્યની બાબત કે બાયોલોજી શબ્દનો અર્થ શું કરવો, કેવી રીતે બાયોલોજી શબ્દ બન્યો. તો ગ્રીક ભાષામાંથી ઉતરી આવેલો શબ્દ છે, જેમાં બે શબ્દો ભેગા કરીને બનેલો શબ્દ છે. એક બાયસ છે અને બીજો શબ્દ છે લોગસ. બાયસનો બેટા અર્થ આપણે શું કરીશું? તો કે વિદ્યાર્થીઓ, બાયસનો અર્થ કરીશું, બરોબર છે, બાયસનો આપણે અર્થ કરીશું લાઈફ, જેને આપણે ગુજરાતીમાં જીવન કહીએ છીએ. અને લોગસ શું છે? તો કે સાહેબ લોગસ એટલે અંગ્રેજીમાં ટુ બી સ્ટડી કહીશું. ટુ બી સ્ટડી એટલે ગુજરાતીમાં ને લગતો અભ્યાસ. બરોબર, ખ્યાલ આવે બધાને? ને લગતો અભ્યાસ અથવા ને લગતું નિરૂપણ. ટૂંકમાં તમને હવે ખબર પડી ગઈ કે સાહેબ જીવનને લગતો અભ્યાસ, જીવનને લગતું નિરૂપણ, એટલે હવે આને આપણે બાયોલોજી એટલે કે જીવ વિજ્ઞાન તરીકે આપણે એને ઓળખીએ. તો બેટા, તમને શું ભણવા જઈ રહ્યા છે, આપણને ખબર પડે કે કોઈ આપણને પૂછે બાયોલોજીનો અર્થ શું અને કેવી રીતે બન્યો છે આખો શબ્દ, તો તમે આના ઉપરથી આખી સમજૂતી આપી શકો. વિદ્યાર્થી મિત્રો, બાયોલોજી વિષય જે છે એની મુખ્ય આવી પાછી બે બ્રાન્ચો છે. બે બ્રાન્ચો, જેમાં એક બ્રાન્ચ છે જેને આપણે બોટાની તરીકે ઓળખીએ. બોટાની એટલે આને આપણે ગુજરાતીમાં કહીશું વનસ્પતિ શાસ્ત્ર, અને એ જ રીતે બીજી જે બ્રાન્ચ છે એને આપણે ઝૂઓલોજી કહીશું, અને જેને આપણે પ્રાણી શાસ્ત્ર તરીકે ઓળખીએ. તો વિદ્યાર્થીઓ, તમને ખબર પડી ગઈ કે સાહેબ જીવ વિજ્ઞાન બાયોલોજીની મુખ્ય બે શાખાઓ, મુખ્ય બે બ્રાન્ચો, વનસ્પતિ શાસ્ત્ર અને પ્રાણી શાસ્ત્ર. વનસ્પતિ શાસ્ત્ર એટલે જમીન ઉપર, પૃથ્વી ઉપર આવેલી જે બધી જ વનસ્પતિઓ છે એ વનસ્પતિઓનો બધો જ અભ્યાસ, રચનાત્મક, બાહ્યાકાર, દેહધાર્મિક બધો જ અભ્યાસ એટલે વનસ્પતિ શાસ્ત્રની અંદર કરવામાં આવે. પ્રાણી શાસ્ત્ર, તો પ્રાણી શાસ્ત્ર એટલે પૃથ્વી ઉપર આવેલા જે બધા જ પ્રાણીઓ છે, આ બધા જ પ્રાણીઓના શરીરની રચના, બાહ્ય રચના, આંતરિક રચના, એમના વડે દર્શાવાતી દેહધાર્મિક પ્રક્રિયા, એમના શરીરમાં આવેલા જે જુદા જુદા તંત્રો છે, પાચન તંત્ર, શ્વસન તંત્ર, બધાનો અભ્યાસ કે જેને આપણે ઝૂઓલોજીની અંદર કરીએ અથવા તો પ્રાણીશાસ્ત્રની અંદર કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, તમને મેં પહેલા શું ભણવા જઈ રહ્યા છે એની થોડીક સરસ મજાની સમજૂતી આપી. એ
એ જ રીતે આપણે જાણીએ છીએ કે સાહેબ જીવ વિજ્ઞાનની અંદર આપણે સજીવોનો અભ્યાસ કરીએ છીએ, બરોબર છે. મુખ્યત્વે આવા બે શબ્દોથી આપણે બધા પરિચિત છીએ, સજીવ શું છે અને નિર્જીવ શું છે. તો એ બહુ કોમન બાબત જે આપણે અગાઉના ધોરણોમાંથી ભણતા આવ્યા છે કે સાહેબ જે હલનચલન કરી શકે, પોતાના જીવનકાળ દરમિયાન વૃદ્ધિ વિકાસ કરી શકે, પ્રજનનની ક્રિયા કરી અને પોતાના જેવી નવી સંતતિ પણ ઉત્પન્ન કરી શકે, તો બધા જ લક્ષણો જેમાં જોવા મળે એ બધા તો કે સજીવો તરીકે ઓળખાય, બરાબર છે. અને જેનામાં આવા કોઈ પ્રકારના લક્ષણો ન હોય તો એને આપણે નિર્જીવ તરીકે વ્યાખ્યાયિત કરી શકીએ. તો સૌ પ્રથમ સજીવ અને નિર્જીવ વચ્ચેનો જે ભેદ છે એ તમને ખ્યાલ આવે, બરોબર. તો સજીવ શું છે, નિર્જીવ શું છે, એનો તમને એક સરસ મજાનો અંદાજ આવ્યો. અને સજીવના લક્ષણો કયા કયા? તો કે સાહેબ સજીવના લક્ષણો આપણે કહી શકીએ કે પહેલું લક્ષણ, બધા જ સજીવો કઈ ક્રિયા કરે? તો કે સાહેબ બધા વૃદ્ધિની પ્રક્રિયા કરે, પોતાના જીવનકાળ દરમિયાન વૃદ્ધિ કરે, વિકાસ કરે, બરાબર. બીજું બહુ અગત્યનું લક્ષણ કે સાહેબ વૃદ્ધિ વિકાસની પ્રક્રિયા દરમિયાન જ્યારે દરેક સજીવ જે છે એ વૃદ્ધ બને છે એટલે વૃદ્ધત્વ પણ એનું એક લક્ષણ કહેવાય. પછી મૃત્યુ, તો દરેક સજીવનું મૃત્યુ પણ નિશ્ચિત છે, પૃથ્વી ઉપર કોઈ સજીવ અમર નથી. તો આ બધા એના લક્ષણો છે. આવા જ બીજા લક્ષણો તો કે સાહેબ સજીવ જે છે એ પ્રજનનની પ્રક્રિયા કરે છે, પોતાના જેવી નવી સંતતિ ઉત્પન્ન કરે અને આમ પોતાની જાતિ જે છે એ જાતિનું અસ્તિત્વ પૃથ્વી ઉપર ટકાવી રાખે. એટલે એવું કહી શકાય કે સાહેબ તેઓ જીવ સાતત્ય પણ ધરાવે છે અથવા જીવ સાતત્યતા પણ ધરાવે છે. તો એ એનું બીજું એક લક્ષણ. દરેક સજીવની ખાસિયત એ છે કે સાહેબ દરેક સજીવ ચયાપચયની પ્રક્રિયા દર્શાવે છે. ચય અને અપચય. ચય પ્રક્રિયા એટલે એવી પ્રક્રિયા કે જેમાં વૃદ્ધિ થાય, અપચય એટલે એવી પ્રક્રિયા કે જેમાં ઘસારો થાય. તો આમ ચયાપચયની ક્રિયા દર્શાવતા તો આવા જે બધા જ લક્ષણો છે, આવા બધા જ લક્ષણો આપણને સજીવોમાં જોવા મળે, નિર્જીવમાં આવા કોઈ પણ લક્ષણ જોવા મળતા નથી. તો વિદ્યાર્થી મિત્રો આપણે શું ભણવા જઈ રહ્યા છીએ તમને થોડો ખ્યાલ આવે કે સાહેબ સજીવો શું છે, બરોબર. પૃથ્વી પર આવેલા જે જુદા જુદા પ્રકારના જે સજીવો છે એમનો આપણે અભ્યાસ કરીએ એટલે તમારી જે જીવ વિજ્ઞાનની ટેક્સ્ટ બુક છે બેટા, એ ટેક્સ્ટ બુકની અંદર આપણને કુલ 22 ચેપ્ટર 22 પ્રકરણો આપેલા છે અને 22 પ્રકરણ આપણને જુદા જુદા યુનિટમાં વહેંચીને આપેલા છે, જેમાં 1 થી 4 પ્રકરણોનું જે યુનિટ છે એ સજીવોનું યુનિટ છે. સજીવ વિશ્વમાં વિવિધતા શું છે, સજીવો કોને કહી શકાય, એમાં કોનો આપણે સમાવેશ કરીએ અને એમનું વર્ગીકરણ કેવી રીતે કરીએ. બીજું યુનિટ જે છે જેની અંદર પ્રાણીઓ અને વનસ્પતિની રચનાકીય આયોજનનો આપણે અભ્યાસ કરીશું, પ્રાણીઓની શરીર રચના અને એ જ રીતે વનસ્પતિની શરીર રચના બાહ્ય અને આંતરિક દ્રષ્ટિએ. ત્રીજું યુનિટ જે છે એમાં કોષ શું છે, કોષ કોને કહેવાય. આપણે જાણીએ છીએ કે સાહેબ કોષ શું છે, કોષ કોને કહેવાય. કોષની અંદર આવેલી જુદી જુદી અંગિકાઓ, જુદી જુદી જે પેશીઓ છે એ કોષ અને કોષ ચક્ર, જેમાં કોષ વિભાજન પામી અને નવા કોષો બનાવે છે, એનું એક આખું યુનિટ છે, 3 ચેપ્ટરોનું બનેલું. તો વિદ્યાર્થીઓ તમને ખબર પડી ગઈ કે પહેલા યુનિટની અંદર 4 ચેપ્ટરો, બીજામાં 3, ત્રીજામાં પણ 3. અને એ જ રીતે પાછળ જે હવે આપણને 11 થી 22 ચેપ્ટરો જે આપેલા છે એ 11 થી 22 ચેપ્ટરોની અંદર આપણે પહેલા વનસ્પતિની જે ધાર્મિક પ્રક્રિયા શું છે એનો અભ્યાસ કરીશું, જેમાં 11, 12, 13 અને 14 ચેપ્ટરો, 11, 12, 13, 14 અને 15 ચેપ્ટરોની અંદર ત્યાં અભ્યાસ કરીશું. અને છેલ્લે મેડિકલ સાયન્સની અંદર જ્યારે આપણે જઈએ છીએ ત્યારે મેડિકલ સાયન્સની અંદર આપણને ખબર પડે કે હ્યુમન એનેટોમી શું છે. હ્યુમન એનેટોમી, બરાબર, કે જેમાં માનવ શરીરની અંદર આવેલા જે કંઈ તંત્રો છે, તંત્રો કયા કયા અંગોના બનેલા છે, અંગો શેના બનેલા છે, કયું અંગ કયું કાર્ય કરે, કયા અંગો ભેગા મળીને કયા તંત્રની રચના કરે અને કયા કાર્ય સાથે તેઓ સંકળાયેલા હોય. તો બધા જ જે એનેટોમીના જે ભાગો છે, હ્યુમન એનેટોમી, માનવ શરીરના જે તંત્રો છે જેમ કે પાચન તંત્ર છે, ઉત્સર્જન તંત્ર છે, શ્વસન તંત્ર છે, રુધિરાભિસરણ તંત્ર છે, કંકાલ તંત્ર છે, ચેતાતંત્ર, અંતઃસ્ત્રાવી તંત્રો, આમ બધા તંત્રોનો તમે આગળના ચેપ્ટરોમાં અભ્યાસ કરશો એટલે સ્વાભાવિક છે કે અહીંયા એક આખો 11મા ધોરણનું તમારું 5 યુનિટનું એક આખું વર્ષ પૂરું થયું કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે આજે સજીવોનો અભ્યાસ શું છે એની આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. સજીવો કોને કહેવાય? તો મેં હમણાં થોડીક તમને વ્યાખ્યા આપી કે સજીવ એટલે શું, બરાબર છે. અને સજીવોને ઓળખવાના કેવી રીતે? પૃથ્વી ઉપર બધા સજીવો તો આપણને એક સરખા દેખાતા નથી, એટલે બધા જ સજીવો જે છે એમને ઓળખવા માટે ચોક્કસ નામકરણ કરવું પડે, એમને નામથી ઓળખવા પડે. પણ ક્યારે આપણે એનું નામકરણ કરી શકીએ? તો જ્યારે બેટા આપણે એમના લક્ષણોની યાદી બનાવીએ, એમના જે કંઈ લક્ષણો છે એ લક્ષણોથી આપણે પરિચિત થતા જઈએ,
એમનામાં જોવા મળતા સરખાપણા અને જુદાપણાના જે કંઈ લક્ષણો છે એને આધારે આપણે એમને આવી રીતે જુદા જુદા વર્ગોમાં કે સમૂહોમાં વહેંચતા જઈએ. તો પહેલો, બીજો, ત્રીજો અને ચોથો પાઠ જે આપણને આપેલો છે એ સજીવોને ઓળખ માટેનો પાઠ છે. ચેપ્ટર્સ છે બધા, અને એમાં સજીવોનું વર્ગીકરણ કેવી રીતે કરી શકાય એના માટેનું આપણને એક સરસ મજાનું ચેપ્ટર આપેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ નંબર 4 થી શરૂઆત કરીશું. પ્રકરણ નંબર 4 કે જેનું હેડિંગ છે પ્રાણી સૃષ્ટિ. બરોબર? તો પ્રાણી સૃષ્ટિ એટલે બધા જ પ્રાણીઓને સમાવતી સૃષ્ટિ. પૃથ્વી પર આવેલા જે બધા જ પ્રાણીઓ છે, આ બધા જ પ્રાણીઓનો આપણે એક સૃષ્ટિમાં સમાવેશ કરીએ અને પછી આગળ આપણે એનું વર્ગીકરણ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણું ચોથું ચેપ્ટર જે છે એ પ્રાણી સૃષ્ટિ, બરોબર, જેની આપણે શરૂઆત કરીએ છીએ. તમને ખ્યાલ આવે કે તમારી આસપાસ ઘણા બધા પ્રકારના પ્રાણીઓ આપણે ફરતા જોઈ શકીએ. પછી નિમ્ન કક્ષાથી માંડી અને ઉચ્ચ કક્ષાના પણ ઘણા બધા પ્રાણીઓ આપણે આપણી આસપાસ જોઈ શકીએ છીએ. તો આ બધા જે પ્રાણીઓ છે એમાં જુદી જુદી રચના અને સ્વરૂપોનું આપણે નિરીક્ષણ કરીએ છીએ. હાલના તબક્કે આપણે એવું પણ કહી શકીએ છીએ કે પૃથ્વી પર કેટલાક પ્રાણીઓ ઓળખાયેલા છે અને આ ઓળખાયેલા પ્રાણીઓને આપણે શું કરીએ તો સાહેબ આપણે એક વર્ગમાં મૂકીએ, એક સમૂહમાં મૂકીએ અને એનું આપણે શું કરીએ તો સાહેબ એનું આપણે વર્ગીકરણ કરીએ છીએ. તો અહીંયા વર્ગીકરણ કરવા માટે, બરાબર છે, પ્રાણીઓમાં જોવા મળતા જે કંઈ લક્ષણો છે તો એ લક્ષણો એની અંદર આપણને મદદરૂપ બની જાય છે અને આપણને વર્ગીકરણ કરવામાં શું કરી આપે તો મદદ કરી આપે. ટૂંકમાં અહીંયા સૌ પ્રથમ આપણે વર્ગીકરણ એટલે શું તો એની એક સરસ મજાની વ્યાખ્યા જોઈએ અને પછી આપણે આગળ વધીએ. તો વર્ગીકરણ કેવી રીતે કરવું અને વર્ગીકરણ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, ધ્યાનમાં રાખીએ આપણે કે સજીવોમાં જોવા મળતા સમાનતા અને ભિન્નતા. સમાનતા અને જે ભિન્નતા છે, સમાનતા એટલે સરખાપણું, યાદ રાખવું, સમાનતા એટલે સરખાપણું અને ભિન્નતા એટલે જુદાપણું. ફરી બોલું એક વખત એટલે તમને ખ્યાલ આવી જાય કે સજીવોમાં જોવા મળતી અથવા સજીવોમાં જોવા મળતા જે લક્ષણો છે એ લક્ષણોની બાબતમાં સમાનતા અને ભિન્નતા જે છે એને આધારે આપણે શું કરીએ તો કે સાહેબ સજીવો જે છે એને જુદા જુદા સમૂહોમાં અથવા જુદા જુદા જે વર્ગો છે એમાં વહેંચી કાઢીએ. તો વહેંચી કાઢવાની આ વૈજ્ઞાનિક પદ્ધતિને હવે આપણે વર્ગીકરણ તરીકે ઓળખીએ. બિલકુલ બેઝિક બાબત આપણે જોઈએ તો સાહેબ પ્રાણીઓ અને વનસ્પતિઓને સાથે એક સમૂહમાં રાખી શકે કે ના? કેમ? તો કે સાહેબ પ્રાણીઓ ચલિત રચના છે, વનસ્પતિ અચલિત છે, કોઈ એક જ જગ્યાએ રહી અને પોતાનું જીવન પૂરું કરે. પ્રાણીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ખોરાકની શોધમાં, સાથીની શોધમાં ભટક્યા કરે. બીજી બહુ અગત્યની તે સાહેબ વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણ કરે છે, પોતાનો ખોરાક જાતે બનાવે છે. પ્રાણીઓ ખોરાક માટે બીજા ઉપર આધારિત છે એટલે આપણે બંનેને એક સાથે રાખી શકતા નથી. ઇવન એક જ જે પ્રાણીઓના સભ્યો છે, વનસ્પતિના જે કંઈ સભ્યો છે એમાં પણ આપણને જુદા પણ તો બધા પ્રાણીઓ એક સરખા જોવા મળે છે ના? તો બધી વનસ્પતિઓ પણ એક સરખી જોવા, કેટલીક છોડ સ્વરૂપમાં હોય, કેટલીક વૃક્ષ સ્વરૂપમાં હોય, કેટલીક વેલા સ્વરૂપમાં હોય. પ્રાણીઓની અંદર પણ તો કેટલાક પેટે સરકીને ચાલતા, કેટલાક ઉડતા હોય, બરોબર છે, અને કેટલાક નિમ્ન છે કે જેઓ પોતાનો ચોક્કસ આકાર ધરાવે છે. કેટલાક બચ્ચાને જન્મ આપે છે અને ખોરાક માટે દૂધ ખોરાક તરીકે પોષણ પૂરું પાડે છે. કેટલાક પાણીની અંદર તરતા જ હોય. તો આમ આપણને પ્રાણીઓ અને વનસ્પતિઓમાં પણ આપણને જુદાપણું જોવા મળે છે. એટલે આમ એમાં જે લક્ષણો છે એને આધારે આપણે શું કરીએ તો સાહેબ આપણે એમને જુદા જુદા વર્ગોમાં મૂકવા માંડીએ. ટૂંકમાં તમને હવે વ્યાખ્યા ખબર પડી ગઈ કે સાહેબ સજીવોમાં જોવા મળતા જે કંઈ લક્ષણો છે એ લક્ષણોની બાબતમાં જોવા મળતા સમાનતા અને ભિન્નતાને આધારે આપણે સજીવોને જુદા જુદા વર્ગોમાં કે જુદા જુદા સમૂહોમાં વહેંચી નાખવાની આ આખી પદ્ધતિને આપણે શું કહીએ તો કે સાહેબ એને વર્ગીકરણ તરીકે ઓળખવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, તમને પહેલા એક સરસ મજાનો ખ્યાલ આવી ગયો કે વર્ગીકરણ કહેવાય. પણ એક સિમ્પલ ઉદાહરણથી પણ આપણે સમજીએ કે આપણે કોઈ જગ્યાએથી દુકાનમાં ખરીદી કરીને લાવ્યા, બધી વસ્તુ ભેગી કરીને લાવ્યા, બરાબર, અથવા કોઈ મોલમાંથી, તો બધી વસ્તુ આપણે ઘરના કોઈ એક જગ્યાએ મૂકી દે ના? કે સાહેબ કિચનની વસ્તુઓ જે છે કિચનમાં જશે,
વોર્ડરોબની વસ્તુ જે છે વોર્ડરોબમાં જશે, શૂ રેકની વસ્તુ તો એ શૂમાં જશે, કોસ્મેટિક તો એ ડ્રેસિંગ ટેબલ. આમ જુદી જુદી જે કંઈ વસ્તુઓ છે એને આપણે સાથે રાખતા નથી, એને આપણે અલગ અલગ વહેંચી કાઢીએ છીએ. તો વર્ગીકરણ તમને બધાને ખબર પડી ગઈ કે સાહેબ વર્ગીકરણ શું છે. આપણે અહીં આ ચેપ્ટરની અંદર માત્ર અને માત્ર પ્રાણીઓની જ ચર્ચા કરી રહ્યા છીએ. ટૂંકમાં એવું કહી શકાય કે સાહેબ પ્રાણીઓમાં એમના જે સ્વરૂપ છે, એમનું જે કદ છે, એમની જે રચના છે, એ બધામાં આપણને જુદાપણું જરૂર જોવા મળે છે. પણ આમ છતાંય તેઓ કેટલીક બાબતો એવી છે, જેમ કે કઈ બાબતો, તો એવું કહી શકાય કે સાહેબ પ્રાણીઓની અંદર પાચનની દ્રષ્ટિએ બરાબર, પ્રાણીઓમાં જે દેહકોષ્ઠ આવેલો છે, દેહકોષ્ઠની પ્રકૃતિ, પ્રાણીઓની અંદર જોવા મળતા જે આયોજનના સ્તરો છે, એ આયોજનના સ્તરો બરાબર. પછી એ જ રીતે પ્રાણીઓમાં જોવા મળતી જે ખંડતા છે, એ ખંડતા, પ્રજનનની દ્રષ્ટિએ બરાબર છે. પછી પરિવહન તંત્ર. તો આ બધી એવી બાબતો છે કે જેમાં પ્રાણીઓના શરીરની અંદર આપણને સમાનતા પણ જોવા મળે છે. ટૂંકમાં અહીં ભલે પ્રાણીઓના સ્વરૂપ, કદ અને રચનામાં આપણને જુદાપણું જોવા મળે, પણ બીજી કેટલીક એવી પણ બાબતો છે કે જેમાં આપણને પ્રાણી શરીરની અંદર શું જોવા મળે, તો કે પ્રાણી શરીર જે છે એની અંદર આપણને સમાનતા જોવા મળે. ટૂંકમાં આવા પાયાના લક્ષણ એ સ્વતંત્ર સજીવોની બાબતમાં સરખા છે. અને આમ પ્રાણી વર્ગીકરણની અંદર આપણે આવી જુદી જુદી જે કઈ બાબતો છે એ બાબતોનો આધાર લઈ અને આપણે હવે પ્રાણીઓનું જે વર્ગીકરણ છે એની આપણે ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવ્યો કે પ્રાણી વર્ગીકરણની શરૂઆત કેવી રીતે આપણે કરવી. તો સૌ પ્રથમ અહીંયા પ્રાણી વર્ગીકરણની અંદર તો તમને મેં અહીંયા લખ્યું અને ખબર પડી કે આયોજનના સ્તરો. તો આપણે હેડિંગ આપીએ કે સૌ પ્રથમ પ્રાણી શરીર એ જુદા જુદા પ્રકારનું આયોજન ધરાવે છે. પૃથ્વી પર આવેલા જે કંઈ જુદા જુદા પ્રાણીઓ છે એ જુદા જુદા પ્રાણીઓ જુદા જુદા પ્રકારના આયોજનના સ્તરો ધરાવે છે. જુદા જુદા પ્રકારના આયોજનના સ્તરો એટલે તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે પૃથ્વી ઉપર આપણે હાલ એકકોષી અને બહુકોષી પ્રાણીઓથી પરિચિત છે. અમીબા, પેરામેસિયમ, યુગ્લિના આ બધા જ એકકોષી પ્રાણીઓ છે. આપણે આ ચેપ્ટરમાં ક્યાંય એમની ચર્ચા કરતા નથી બેટા. આપણે માત્ર અને માત્ર કેવા પ્રાણીઓ, તો સાહેબ બધા જ બહુકોષી પ્રાણીઓની ચર્ચા કરીએ છીએ. ટૂંકમાં મારો કહેવાનો મતલબ તમને ખબર પડી ગઈ કે સાહેબ પૃથ્વી પર આવેલા જે બધા જ બહુકોષી પ્રાણીઓ છે એ બહુકોષી પ્રાણીઓના જે સભ્યો છે એ સભ્યો આયોજનની બાબતમાં સરખાપણું દર્શાવતા નથી. બરોબર છે? આયોજનની બાબતમાં તેઓ સરખાપણું દર્શાવતા નથી. જેમ કે આપણે એવું કહી શકીએ કે સાહેબ સછિદ્ર સમુદાયના પ્રાણીઓ જેમનું નામ છે વાદળીઓ કહેવાય. આ પ્રાણીઓ બહુકોષી હોવા છતાં આ પ્રાણી સમુદાયની ખાસિયત એ છે કે સાહેબ આ પ્રાણીઓ બહુકોષી હોવા છતાં પેશી દર્શાવતા નથી. એટલે કે તેઓ બરાબર છે પેશી વિહીન છે. આપણને એ ખબર છે કે સાહેબ કોષો ભેગા મળીને પેશી બનાવે. આ પ્રાણીઓનું શરીર ઘણા બધા કોષોનું બનેલું છે, પણ કોષો બધા જ એકબીજા સાથે શિથિલ રીતે ગોઠવાયેલા છે અને બધા જ પોતાનું સ્વતંત્ર કાર્ય કરે છે. એટલે કાર્યની દ્રષ્ટિએ તેઓ બધા સ્વતંત્ર છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો કે અહીંયા સછિદ્ર સમુદાયના વાદળીઓ જેવા પ્રાણીઓ કે જે બહુકોષી હોવા છતાં શરીરમાં ક્યાંય પેશી બનાવતા નથી. દરેક કોષ પોતાની રીતે સ્વતંત્ર કાર્ય કરતો હોય છે. કોષો એકબીજા સાથે શિથિલ રીતે ગોઠવાયેલા હોય. એટલે આવું જે આયોજન છે, આવા આયોજન માટેનો શબ્દ છે આને આપણે કેવું કહીશું, તો કે સાહેબ આને કોષસ્તરીય આયોજન તરીકે ઓળખવામાં આવે. તો વિદ્યાર્થીઓ, મેં તમને પહેલી એક સરસ મજાની બાબત શીખવાડી. કોષસ્તરીય આયોજન શું છે અને આને કોષીય સ્તરીય આયોજન તરીકે પણ આપણે એને ઓળખીએ. તો વિદ્યાર્થીઓ, અહીંયા આયોજનના સ્તરોમાં તમને એક સરસ મજાની સમજૂતીમાં ખ્યાલ આવે. એ જ રીતે આગળ આપણે જઈએ તો કે સાહેબ આગળ ખાસ કરીને કોષ્ટાંતરી સમુદાયના પ્રાણીઓ અને આવા જ બીજા એક પ્રાણીઓ છે કંકતધરા. બરોબર છે? કોષ્ટાંતરી અને કંકતધરા જે પ્રાણીઓ છે, આ પ્રાણીઓની ખાસિયત છે કે તેઓ કોષોના બનેલા છે, એટલે કે બહુકોષી છે. બરોબર છે? પણ કોષો જે છે એ શું કરે, તો કે સાહેબ કોષો ભેગા મળી અને કોઈ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે શું કરે, તો કે સાહેબ કોઈ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે રૂપાંતરણ પામી જાય.
ટૂંકમાં કોઈ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે કોષોનો સમૂહ બની જાય અને આ કોષો સમૂહમાં ગોઠવાઈ અને કોઈ ચોક્કસ પ્રકારનું કાર્ય કરવા માંડે, એટલે કે હવે તેઓ પેશી બનાવી કાઢે. ટૂંકમાં આ પ્રાણીઓ એવા છે કે જેમાં પેશી સ્તરીય આયોજન જોવા મળે છે. એટલે હવે તમે આના માટે લખી શકો કે તેઓ કેવું આયોજન, તો કે સાહેબ પેશી સ્તરીય આયોજન ધરાવે છે. કેવું? તો હવે તમને ખ્યાલ આવી ગયો કે કોષ્ઠાંત્રી અને કંકતધરા જે પ્રાણીઓ છે, આ પ્રાણીઓની ખાસિયત એ છે કે આ જે પ્રાણીઓ છે, આ પ્રાણીઓમાં બરાબર ઘણા બધા કોષો, એટલે કે સમાન ઉત્પત્તિ અને સમાન રચના ધરાવતા જે કોષો છે, એ કોષો કોઈ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે શું કરે, વિભેદન પામી જાય, રૂપાંતરણ પામી જાય, કોષોનો સમૂહ બની જાય અને આમ પેશી બનાવે. અને પેશી એ ચોક્કસ પ્રકારના કાર્ય સાથે સંકળાયેલી હોય. એટલે કે કોષોએ પેશી બનાવી છે, એટલે શરીરનું આયોજન કેવું થયું, તો કે સાહેબ પેશી સ્તરીય આયોજન. તો મેં તમને એક સરસ મજાનું ત્રીજું આયોજન સમજાવ્યું. એ જ રીતે ત્યાંથી આપણે આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, બરાબર છે કે કોષ્ઠાંત્રી અને કંકતધરાથી જે આગળના પ્રાણીઓ છે, એટલે કે પૃથુકૃમિ સમુદાયના જે પ્રાણીઓ છે, આ પ્રાણીઓની ખાસિયત શું છે, તો કે સાહેબ પૃથુકૃમિ સમુદાયના જે પ્રાણીઓ છે, આ પ્રાણીઓની ખાસિયત એ છે કે વિવિધ પેશીઓ ચોક્કસ પ્રકારના કાર્ય માટે શું કરે, તો કે સાહેબ જુદા જુદા પ્રકારની હવે અહીંયા પેશીઓ બની ગઈ છે. એટલે હવે આગળના જે પ્રાણીઓ છે, આ પ્રાણીઓની અંદર જુદી જુદી પેશીઓ, અથવા એવું પણ કહી શકાય કે સાહેબ વિવિધ જે પેશીઓ છે, એ વિવિધ પેશીઓ જુદા જુદા પ્રકારના કાર્યો કરવા માટે શું થઈ જાય, તો કે સાહેબ સંકલિત થઈ જાય, બધી પેશીઓ ભેગી થઈ જાય અને પછી શું કરે, તો કે સાહેબ કોઈ ચોક્કસ એક અંગની રચના કરે. એટલે કે હવે આ એવા પ્રાણીઓ છે કે જેમાં શરીર અંગોનું બની ગયું છે. એટલે આવું આયોજન, તો કે સાહેબ આવું જે આયોજન છે એને આપણે શું કહીએ, તો કે સાહેબ અંગ સ્તરીય આયોજન તરીકે ઓળખવામાં આવે. પણ ક્યાંય શરીરમાં તંત્ર બનતા નથી. તો બહુ અગત્યની બાબત તમને ખ્યાલ આવે કે આયોજનના જે સ્તરો છે, એ આયોજનના સ્તરોમાં પહેલા તો કે સાહેબ કોષ સ્તરીય આયોજન જોવા મળે. બીજા તો કે સાહેબ કેટલાક એવા છે કે જેમાં કોષો ભેગા મળીને પેશી બનાવે છે પણ અંગો બનતા નથી. કેટલાક એવા છે કે જેમાં પેશીઓ ભેગી મળીને અંગો બનાવે છે પણ તંત્ર બનતા નથી. જેમ કે આપણે કોઈ અંગની વાત કરીએ કે પાચન તંત્ર શેનું બનેલું, તો કે સાહેબ જઠરનું બનેલું, કંઠનળીનું બનેલું, અન્નળ, પણ બધા જુદી જુદી રીતે કાર્ય કરતા હોય પણ તંત્રો બનાવે નહીં. જઠરનું કામ કરે, જઠરની સાથે નાનું આંતરડું એની સાથે સંકલિત ના હોય એટલે તંત્ર ના બને. ટૂંકમાં મારો કહેવાનો મતલબ તમને ખબર પડી ગઈ કે સાહેબ અંગ સ્તરીય આયોજન એની અંદર જોવા મળે. એનાથી આગળ આપણે એવું કહી શકીએ કે સૂત્રકૃમિ સમુદાયથી ચાલુ કરી. હવે સૂત્રકૃમિ જે સમુદાય છે, તો વિદ્યાર્થીઓ તમે એવું કહી શકો કે સાહેબ સૂત્રકૃમિ સમુદાય, એના પછી કહો તો કે સાહેબ નુપુરક સમુદાય, પછી તો કે સાહેબ સંધિપાદ, પછી શૂળત્વચી, મૃદુકાય અને છેલ્લે સામી મેરુદંડી અને છેલ્લે આપણો સમુદાય એટલે કે મેરુદંડી. તો વિદ્યાર્થીઓ તમને ખબર પડી ગઈ કે સાહેબ સૂત્રકૃમિ સમુદાયથી ચાલુ કરી અને મેરુદંડી સમુદાય સુધીના જે બધા જ પ્રાણીઓ છે, એ બધા જ પ્રાણીઓના શરીરમાં આવેલા જે વિવિધ અંગો છે, એ વિવિધ અંગો કોઈ ચોક્કસ પ્રકારના કાર્ય માટે સંકલિત થઈ જાય, બરાબર છે, એકબીજા સાથે જોડાઈ જાય અને શું બનાવે, તો સાહેબ તંત્રની રચના કરે. ફરી એક વખત બોલો એટલે તમને ખ્યાલ આવશે કે સાહેબ આ સમુદાયના પ્રાણીઓમાં વિવિધ અંગો કાર્યકીય તંત્રના સ્વરૂપમાં એકત્રિત થઈ જાય, કોઈ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકત્રિત થઈ જાય, સંકલિત થઈ જાય અને તેઓ શું કરે, તો તંત્રની રચના કરે. એટલે કે હવે તમને એ ખ્યાલ આવી ગયો કે આવા જે પ્રાણીઓ છે તો જેમાં અંગ તંત્ર સ્તરીય આયોજન જોવા મળે. તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર પડી ગઈ કે આયોજનના સ્તરો પ્રાણીઓમાં મુખ્યત્વે આવા 4 પ્રકારના. પહેલા કે જેઓ બહુકોષી છે પણ પેશી બનાવતા નથી એટલે માત્ર કોષ સ્તરીય આયોજન. બીજા એવા કે જે કોષો ભેગા મળીને પેશી બનાવે છે એટલે પેશી સ્તરીય આયોજન. ત્રીજા એવા કે જેમાં માત્ર અંગો જ બને છે એટલે અંગ સ્તરીય આયોજન. અને ચોથા એવા બધા કે જેમાં અંગો ભેગા મળી કોઈ ચોક્કસ પ્રકારના કાર્ય માટે એકત્રિત થઈ અને
સંકલિત થઈ અને કોઈ ચોક્કસ પ્રકારનું કાર્ય કરતા હોય અને આમ તેઓ ભેગા મળીને તંત્રની રચના કરે તો આવું આયોજન જેને આપણે શું કહીએ તો સાહેબ અંકતંત્ર સ્તરીય આયોજન તરીકે ઓળખવામાં આવે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવ્યો કે અંકતંત્ર સ્તરીય આયોજન શું છે? આપણે જો જાણીએ છીએ કે સાહેબ અંકતંત્ર સ્તરીય આયોજન ધરાવતા જે વિવિધ પ્રાણીઓ છે એ પ્રાણીઓમાં પણ પાછી તંત્રની જે રચના છે એમાં પણ આપણને જટિલતા જોવા મળે છે. તો વિદ્યાર્થીઓ, તમને ખબર પડે કે અહીંયા તંત્રની જે રચના છે એનું જે કાર્ય છે એમાં પણ મેં કહ્યું એ પ્રમાણે કે જટિલતા જોવા મળે. જટિલતાનો મતલબ એવો છે કે કેટલાક પ્રાણીઓમાં આપણે જોઈએ તો પાચન તંત્ર, બરાબર, તો પાચન તંત્રને આધારે આપણે કેટલાક પ્રાણીઓ જે છે એમને આવા બે પ્રકારોમાં વિભાજિત કરી શકીએ. એક એવા છે કે જેની અંદર અપૂર્ણ પાચન માર્ગ જોવા મળે છે અને બીજા એવા છે કે જેની અંદર સંપૂર્ણ પાચન તંત્ર જોવા મળે. ટૂંકમાં અહીંયા અપૂર્ણ પાચન માર્ગ ધરાવતા પ્રાણીઓ અને બીજા કેવા તો કે સાહેબ બીજા સંપૂર્ણ પાચન માર્ગ ધરાવતા પ્રાણીઓ. ફરી બોલો એક વખત કે જે અંકતંત્ર સ્તરીય આયોજન ધરાવતા પ્રાણીઓ છે એ પ્રાણીઓની અંદર પણ તંત્રની જે રચના છે એ રચનામાં આપણને થોડુંક જુદાપણું પણ જોવા મળે છે, સરખાપણું જોવા મળતું નથી. મતલબ કે તંત્રની જે રચના છે એ રચનાની અંદર પણ આપણને એવું કહી શકાય કે તેઓ વિવિધ રીતે જટિલતાઓ દર્શાવે છે. જેમ કે આપણે પાચન તંત્રની વાત કરીએ તો મોટે ભાગે પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓની ખાસિયત એ છે કે જેમાં મુખદ્વાર અને મળદ્વાર, બરોબર, ફરી બોલ એક વખત, પૃથુકૃમિ સમુદાયના પ્રાણીઓની ખાસિયત એ છે કે મુખદ્વાર અને મળદ્વાર તરીકે ઓળખાતું એક જ છિદ્ર કે જે પ્રાણી શરીરની બહાર આવેલું હોય, પ્રાણી શરીરની બહાર ખુલે છે. ટૂંકમાં આવો પાચન માર્ગ જે અપૂર્ણ પાચન માર્ગ તરીકે ઓળખાય. વિદ્યાર્થીઓ, તમને ખબર છે કે પાચન તંત્ર પાસે બે છિદ્રો આવેલા હોય. એક ખોરાક ગ્રહણ કરવા માટે અગ્ર છેડે મુખદ્વાર આવેલું હોય, શરીરના પશ્વ છેડે અપાચિત ખોરાકનો નિકાલ કરવા માટે મળદ્વાર આવેલું હોય. ટૂંકમાં તમને ખ્યાલ આવી ગયો કે મોટા ભાગના બધા જ એવા પ્રાણીઓ કે જેમાં મુખદ્વાર અને મળદ્વાર બંને આવેલા હોય, એટલે સંપૂર્ણ. પણ આ એવા પ્રાણીઓ છે પૃથુકૃમિ સમુદાયના કે જેમાં મુખદ્વાર અને મળદ્વાર તરીકે ઓળખાતું એક જ છિદ્ર આવેલું હોય જે પ્રાણી શરીરની બહારની બાજુ ખુલતું હોય. એટલે કે પાચન તંત્ર એક જ છિદ્ર ધરાવે છે, એક જ છિદ્ર વડે શરીરની બહાર ખુલે છે, એટલે આને અપૂર્ણ પાચન માર્ગ કહીશું. જ્યારે સૂત્રકૃમિ પ્રાણીથી શરૂ કરી અને છેક મેરુદંડી સમુદાય સુધીના બધા જ પ્રાણીઓ, સૂત્રકૃમિથી શરૂ કરી અને મેરુદંડી સમુદાય સુધીના જે બધા જ પ્રાણીઓ છે, બધા જ પ્રાણીઓમાં શરીરના અગ્ર છેડે ખોરાક ગ્રહણ કરવા માટે મુખદ્વાર હોય અને શરીરના પશ્વ છેડે અપાચિત ખોરાકનો નિકાલ કરવા માટે મળદ્વાર હોય. ટૂંકમાં પાચન તંત્ર બે છિદ્રો વડે શરીરની બહાર ખુલે છે. તો આવા પાચન તંત્રને તમે કહી શકો કે સાહેબ સંપૂર્ણ પાચન માર્ગ અથવા સંપૂર્ણ પાચન તંત્ર કહેવાય. તો તમને ખ્યાલ આવી ગયો કે અંગતંત્ર સ્તરીય આયોજનની બાબતમાં પણ પ્રાણીઓમાં આપણને શું જોવા મળે? જટિલતા. આવું તમે ફરી પાછું પરિવહન તંત્ર માટે પણ કહી શકો છો. પરિવહન તંત્ર શું છે? તો વિદ્યાર્થીઓ, તમને ખબર હોવી જોઈએ કે આપણા શરીરની અંદર ખોરાકના જે ઘટકો છે, ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ જેવા જે વાયુઓ છે અને એ જ રીતે નક્કામાં જે ઘટકો છે, ઉત્સર્ગ દ્રવ્યો જે છે, એમને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટે આપણા શરીરની અંદર એક ચોક્કસ પ્રકારના તંત્રની જરૂરિયાત ઊભી થાય. એટલે આપણા શરીરની અંદર હૃદય, રુધિરવાહિનીઓ એટલે કે ધમની અને શિરા અને રુધિરનું બનેલું એક આખું તંત્ર આવેલું હોય જેને પરિવહન તંત્ર અથવા તો રુધિરાભિસરણ તંત્ર તરીકે પણ ઓળખવામાં આવે. એટલે તમને હવે રુધિરાભિસરણ તંત્ર કે પરિવહન તંત્ર શું છે એનો ખ્યાલ આવી ગયો. તો પ્રાણીઓ છે ને બેટા, આ તંત્રની બાબતમાં પણ જટિલતા દર્શાવે છે. એટલે કે કેટલાક એવા છે કે જેમાં ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર આવેલું હોય અને કેટલાક એવા છે, મોટા ભાગના બધા, કે જેમાં બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર આવેલું હોય. તો પહેલા બે પ્રકાર
એક ખુલ્લા પ્રકારનું અને બીજું કયું તો કે સાહેબ બંધ પ્રકાર. ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર એટલે કેવું રુધિરાભિસરણ તંત્ર? તો આપણને એક આઈડિયા મગજમાં એવો છે કે સાહેબ હૃદયનું કામ શું? તો કે હૃદય રુધિરને ધક્કો મારે એટલે રુધિર બંધ પોલી નળીઓમાં વહન પામે, ધમની મારફતે આખા શરીરમાં જાય અને પછી ધમનીની શાખા, ધમનિકાઓ અને નાની નાની શાખાઓ રુધિર કેશિકા બધી જોડાઈ જાય અને શીરા બને. શીરા જે અશુદ્ધ રુધિર લાવે અને એ શીરા પાછું રુધિરને હૃદયમાં ઠાલવે. એટલે એક વસ્તુ એ ખબર પડી ગઈ કે રુધિર ક્યારે બંધ પોલી નળીઓ અને હૃદયમાંથી બહાર વહન પામતું નથી. તો આવું જે પરિવહન છે એને બહાર વહન ના પામે, બંધ પોલી નળીઓમાં જ વહન પામે. તો આવું પરિવહન તમને ખબર પડી ગઈ કે બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર કહેવાય. તો અહીં બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર એટલે કે જ્યારે રુધિર જે છે એ રુધિર વિવિધ વ્યાસવાળી નળીઓ, વિવિધ વ્યાસવાળી નળીઓ એટલે તો આપણે કહી શકીએ કે સાહેબ ધમની અને શીરા, બરોબર છે, એની અંદર વહન પામે અને એના વડે એક આખું પરિવહન રચાયેલું હોય. તો આ પ્રકારના રુધિરાભિસરણ તંત્રને આપણે બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર કે બંધ પ્રકારનું પરિવહન કહી કે જેમાં ક્યારે રુધિર હૃદય અને ધમનીમાં કે શીરામાંથી બહાર વહી આવે નહીં, સિવાય કે જો વાગ્યું હોય. બીજો પ્રકાર તો કે સાહેબ ખુલ્લા પ્રકારનો. બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર તો આપણે એવું કહી શકીએ કે સાહેબ નુપુરક સમુદાયના બધા જ પ્રાણીઓ અને કેટલાક મૃદુકાય સમુદાયના શીર્ષપાદીઓ સિવાયના અને બધા જ, બરોબર છે, સુરત્વચી, સામી મેરુદંડી અને છેક આપણે મેરુદંડી ત્યાં સુધીના બધા જ પ્રાણીઓ બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર ધરાવે છે. જ્યારે કેટલાક મૃદુકાય સમુદાયના શીર્ષપાદીઓ જે પ્રાણીઓ છે અને બધા જ સંધિપાદ સમુદાયના, બરોબર, સંધિપાદ એટલે વંદો, વીછી, આ બધાનો જે વર્ગ એ સમુદાય કહેવાય, એ સંધિપાદ સમુદાય કહેવાય. તો આ પ્રકારના જે પ્રાણીઓ છે, આ પ્રાણીઓની ખાસિયત એ છે કે એની અંદર એવું કહી શકાય કે રુધિર હૃદયની બહાર, રુધિર જે છે એ હૃદયની બહાર વહન પામે છે, બરોબર છે. રુધિર હૃદયની બહાર અને ધમની અને શીરા જે છે એની બહાર વહન પામે. તો આ પ્રકારના રુધિરાભિસરણ તંત્રને ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર કહેવાય. ટૂંકમાં તમને ખ્યાલ આવી ગયો, બહાર વહન પામે એટલે એવું સમજીએ કે સાહેબે એ વંદાના શરીરની આકૃતિ દોરી છે, બરોબર, એટલે આ એના શરીરનું પોલાણ અને શરીરનું પોલાણ હંમેશા હૃદયમાંથી જે રુધિર બહાર વહી આવે, ધમની શીરામાંથી જે બહાર વહી આવે, શરીરના પોલાણમાં આવે. શરીરનું પોલાણ એ હંમેશા રુધિર વડે જ ભરાયેલું હોય એટલે એવું કહી શકાય કે સાહેબ શરીરની જે ગુહા છે એને રુધિર ગુહા કહેવાય. અને આમ શરીરની જે પેશીઓ છે અને શરીરના જે કોષો છે એ પરમેનન્ટ એ રુધિર વડે તરબોળ રહે છે, અથવા તો એવું પણ કહી શકાય કે તેમાં તરતા ગોઠવાયેલા હોય. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના રુધિરાભિસરણ તંત્રને ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર કહેવાય કે જેમાં હિમોગ્લોબિનની જગ્યાએ હિમોસાયનિન આવેલું હોય. આવા પ્રાણીઓનું રુધિર પણ લાલ રંગનું હોય નહીં. તો મેં તમને એક સરસ મજાની અંગતંત્ર સ્તરીય આયોજનની બાબતમાં જટિલતા શીખવાડી. તો આશા રાખું કે આજના લેક્ચરમાં તમને ઘણી બધી સરસ મજાની ખબર પડી ગઈ. આજનો આપણો ટોપિક હતો આયોજનના સ્તરો, બરાબર છે. તો બધા ચોપડીમાં એને વિડીયો જોયા પછી શાંતિથી વાંચો તો તમને તૈયાર થઈ જશે. બાય.